જગતના અંશમાં હું બિરાજું છું. રામજી ઘટ ઘટમાં, અણુ અણુમાં, કણ કણમાં છે. જળ, ચેતન, પાણી, પવન બધે જ મારો વાસ છે. દરેકના અંતરમાં મારો વાસ છે. જ્યારે સીતાજીને રાવણ હરણ કરીને લંકા લઈ ગયો ને, સીતાજીને પાછા લાવવા માટે સમુદ્ર પાર કરવો પડે, તો લંકામાં જવા માટે સેતુ બનાવવો પડ્યો. જાંબુવન તે બ્રહ્મા છે, જ્ઞાન માર્ગ છે. શંકર તે હનુમાન છે, તે બલવાન છે. સમુદ્રમાં સેતુ બાંધવા માંડ્યો. સેતુ તૈયાર થશે પણ સેના મોટી, સેતુ નાનો છે. રામજી જ્યાં સેતુનું નિર્માણ થયું એટલે જોવા આવ્યા. જ્યાં રામજી આવ્યા ને ત્યારે સમુદ્રમાંથી બધાએ જીવ જંતુ હતા ને બહાર આવ્યા રામના દર્શન કરવા. અને રામના દર્શન કરતા કરતા સમાધિ લાગી ગઈ. બધાના ડોકા સ્થિર થઈ ગયા. બસ આમ જ. ત્યારે રામજી બોલ્યા, હવે મોટો આનાથી વધારે સેતુ બનાવવાની જરૂર નથી. જેટલા આના પરથી જવાય ને એટલા ચાલ્યા જાઓ. આ મોટો સેતુ થઈ ગયો છે. તો થોડા જે ઉડી શકતા હતા ઉડીને ગયા, આકાશ માર્ગે ગયા. બાકીના વધ્યા ને બધા જીવ જંતુના માથા ઉપરથી નીકળી જાઓ. ત્યારે જાંબુવન કે પ્રભુ આ તો જળચર પ્રાણી છે, ક્યારે ડૂબકી મારે ખબર ના પડે અને અમે ડૂબી જઈએ. રામજીએ કહ્યું કે તેમને સમાધિ લાગી ગઈ છે. મારા દર્શન કરી રામમય થઈ ગયા છે અને નહીં હાલે. પ્રભુ એવું જ હોય તો અમને આ બધી પથ્થરો ગોઠવવાની શું કરવા મહેનત કરાવી. પણ જ્યારે સેતુ બંધાઈ ગયો ને એનું નિરીક્ષણ કરવા હું આવ્યો, હું આવીને ઊભો ત્યારે સમાધિ લાગી. પહેલું પગથિયું તો કરવું પડે ને તમારે, પછી હું આવું છું. ત્યારે ભગવાન આવે, સાગર પાર થઈ જાય ને રામમય થવું પડે. રામમય થાવ પછી સાગર પાર કરાય. અને એ બધાને સમાધિ લાગી, એના પર થઈને બધા નીકળી ગયા છે. તો આવી એક દિલ્હીની એક વાત બહુ વર્ષો પહેલાની નથી, હમણાંની જ છે. 30-35 વર્ષ થયા હશે. એક નાની દીકરી હતી, ત્યારથી નાની હતી ત્યારથી પ્રભુનું નામ લેતી. નાનપણમાં સંસ્કાર ગયા જન્મના જાગૃત થયેલા. દરરોજ મનમાં ને મનમાં પ્રભુને યાદ કરીને પ્રાર્થના કરે. એવી લગી પ્રભુની લાગી ગઈ કે પ્રભુ નામ સ્મરણ કર્યા કરે. એ ઘટમાં ગિરધારી ને મનમાં મોરારી, રુધિર વસે રે કાંત. વલ્લભ પ્રભુ છેટો નથી. મનમાં ગોકુળ્યું ને મનમાં વનરાવન, મનમાં યમુનાજીનો આરો. વલ્લભ પ્રભુ છેટો નથી. લીપ્યું ગૂપ્યું મારા અંતરનું આગણું ને આગણીએ તુલસીનો ક્યારો. વલ્લભ પ્રભુ છેટો નથી. શ્યામ સલુણો મારા નયનોમાં વસ્યો, રગ રગમાં રમનારો પ્યારો. વલ્લભ પ્રભુ છેટો નથી. અને શ્રીજીનો રંગ મારે વૈષ્ણવનો સંગ, ભવ ભવનો સથવારો. વલ્લભ પ્રભુ છેટો નથી. દિલ્હીથી વ્રજ નજીક થાય એટલે નાની દીકરીને એમ થાય કે વ્રજ કેવું હશે, ત્યાં કાનો મળશે. ભગવાનની બધી લીલા સાંભળેલી એટલે એને પણ વ્રજમાં જવાનું મન થયું. હે પ્રભુ, તમે મારા પર કૃપા કરો ને મારે માટે વૃંદાવન જવું છે, મારે વૃંદાવન જોવું છે. રોજ સવારે ભગવાનને બસ એટલું જ કે મન મોહ